ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર મૂર્તિયાઓએ ફોર્મ ભરી દીધા છે, પણ નારાજગીના ઉકળતા ચરૂએ રાજકીય પાર્ટીઓના સમીકરણ અને ગણિતને બગાડી દીધા છે। નેતાઓ જાહેર મંચ પરથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતી સભાઓ યોજી રહ્યા છે, પરંતુ એક જ મંચ પર બોલતા નેતાઓ વચ્ચે સંકલન નથી દેખાતું। એક નેતા બીજું કંઈક બોલે છે તો બીજો નેતા કંઈક અલગ જ બોલે છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલા ખેલથી ઠેર ઠેર નારાજગીના રાજીનામા પડ્યા છે। રાજનીતિ જે અનિશ્ચિતતાનો ખેલ છે, જેમાં કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી। પરિસ્થિતિ પ્રમાણે બધું બદલાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે, જેના માટે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પરંતુ રાજકીય પાર્ટીઓની સૌથી મોટી મુશ્કેલી બન્યા છે નારાજ ખેલાડીઓ। પક્ષમાં અંદરો અંદર ચાલતી ટાંટિયા ખેંચની હરીફાઈ છે, જે આ બધું કાબૂમાં કરશે તેની જીત થશે। જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં જૂનાગઢના સાંસદ અને જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના વિરોધી નિવેદન જોવા મળ્યા। એક જ મુદ્દા પર સાંસદ કંઈક બીજું બોલી રહ્યા હતા તો સ્ટેન્ડિંગ ચેરમેન કંઈક બીજું। પહેલા સાંભળો સાંસદ રાજેશ ચુડાસમાને। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। સાંસદ કહી રહ્યા હતા કે આ 5 વર્ષમાં કદાચ કોઈ ભૂલ થઈ હશે, પણ આગામી સમયમાં નહીં થાય। પરંતુ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા બોલવા ઊભા થયા તો તેમણે સાંસદ સભ્ય કરતા એકદમ ઉલટું નિવેદન આપ્યું। તેઓ કહી રહ્યા છે, આપણે ક્યાંય નીચું દેખાડવાનું કામ કર્યું નથી અને દોષનો ટોપલો મીડિયા પર ઢોળી દીધો। એટલે કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જો કે વિજય વિશ્વાસ સંમેલનમાં આપેલા વિરોધાભાસી નિવેદનથી સોશિયલ મીડિયામાં ટીખળ શરૂ થઈ છે, જેના કારણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા આપી છે કે કામો એક સાથે ચાલી રહ્યા હોવાના કારણે જનતાની ભાવના જોતા સાંસદે નિવેદન આપ્યું હશે। શહેરમાં 3 પ્રકારના ખોદવાના જ કામ ચાલી રહ્યા છે। ભૂગર્ભ ગટર હોય, ટોરેન્ટ ગેસ લાઈન હોય કે પાણીની લાઈન નાખવાના કામ। એટલે આ ખોદાણ થવાને લીધે ક્યાંય ને ક્યાંય થોડોક સમય જવાને કારણે લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે। કદાચ એનો કહેવાનો હેતુ એવો હશે કે આ ખોદાણ થવાને કારણે લોકો ક્યાંય હેરાન થયા હોય અને ક્ષતિ રહી ગઈ હોય, કામ કરવામાં વહેલા મોડું થયું હોય, તો એ બદલ એને એ વાત કરી એને એના વક્તવ્યમાં। તો મીડિયા પર ખોટા ચિતરવાના આરોપ મુદ્દે તો હરેશ પરસાણાએ પલટી જ મારી દીધી। જે મેં કાલે ડાયસ ઉપરથી જે નિવેદન આપ્યું હતું એ ખાસ કરીને સોશિયલ મીડિયા માટે આપ્યું હતું। આમ તો મીડિયા માટે મારે કાંઈ કહેવાનું હતું નહીં, કદાચ મીડિયા પાસે સાચી ખોટી વાત આવતી હોય અને એ પ્રસિદ્ધ થતી હોય છે। સોશિયલ મીડિયાને લઈને મારું નિવેદન હતું, પરંતુ એમાં સાથે કદાચ મારાથી મીડિયા પણ કહેવાઈ ગયો છે, એટલે એવું બની શકે, એટલે માટે થઈ અને સોશિયલ મીડિયા માટે ખાસ મારો હેતુ હતો। ખેર, હવે વાત કોંગ્રેસની। કોંગ્રેસમાં ફરી એકવાર ટિકિટ માટે ટકરાવ જોવા મળી રહ્યો છે। ટિકિટ માંગનાર ઘણા બધા હોય, પણ ટિકિટ એક જ હોય એટલે કેટલાક નેતાઓ નારાજ તો થવાના જ છે। પણ નારાજ થયેલા નેતાઓ જ્યારે પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂકે ત્યારે મામલો ગંભીર બને છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રજાક હાલાએ ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, પરંતુ તેમને આરોપ લગાવ્યો છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ ટિકિટના સોદા કરી રહી છે, તો સામે શહેર પ્રમુખ મનોજ જોશીએ આરોપો ફગાવ્યા છે। અસંતોષના કારણ એવો છે કે જૂનાગઢનું 2019માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા, ને આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે, કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધેલા છે। પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું
રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે. પોતે વોર્ડ નંબર 11માં ચૂંટણી લડવા ગયેલ છે. પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે. પ્રભારી શ્રીઓએ 1.5 મહિના સખત વિસ્તારે ફરી વોર્ડ સમીક્ષા બેઠકો કરી લોકોના અભિપ્રાયો જાણી 18 વર્ણના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણી અને ટિકિટની ફાળવણી કરી. નહીં કે ટિકિટ મેં કોઈની કાપી કે મેં કોઈને આપી છે. ટિકિટ આપવાનો અધિકાર સર્વે કરી, નામો પેનલો તૈયાર કરી, પ્રભારીશ્રીઓ પેનલ તૈયાર કરે અને એને આખરી મંજૂરી માટે માનનીય અમારા શક્તિસિંહભાઈ ગોયલ સાહેબ મંજૂરી આપે. જૂનાગઢના ડખા સાથે રાજકોટના જેતપુર પાલિકાની ચૂંટણી પણ કાળા કકડાટના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે, જ્યાં ચૂંટણી લડવા ઈચ્છુક પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની અંતિમ ઘડીએ ભાજપમાંથી ટિકિટ કપાઈ છે. સુરેશ સખરેલિયાએ અંતિમ ઘડીએ ફોર્મ તો ભર્યું, પણ તેમને મેન્ડેટ ન મળ્યો, જે બાદ તેઓ ધારાસભ્ય જયેશ રાદડિયાને મળવા પહોંચ્યા હતા અને બંધ બારણે બેઠક યોજી હતી. પરંતુ હવે સમય નીકળી ગયો છે. જો કે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા પણ પાછી પાની કરે તેમ નથી. તેમના સમર્થકોએ અને પાલિકાના ભાજપના 42 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની ચીમકી આપી છે. મેન્ડેટ આવ્યો જ નથી, એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવું, ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના. મહત્વનું છે કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી છે, એટલે અન્ય આગેવાનોએ ઘીના ઠામ ઘી પાડવા કવાયત હાથ ધરી છે. જો કે સુરેશ સખરેલિયા ભલે 44 ઉમેદવારો પરત ખેંચવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ લાગતું નથી કે અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચે. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એક જ ઉલટફેર જોવા મળ્યો હતો, જેમાં પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર પરિવાર ભાજપમાં જોડાયો. આમ આદમી પાર્ટી નેતા રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો છે. તેમના પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ પણ ભાજપમાં જોડાયા છે. વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા. એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ દિવ્યાંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને, વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. તો જૂનાગઢ અને જેતપુર સાથે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઘણી બધી જગ્યાએ બબાલ જોવા મળી અને ઠેર ઠેર નારાજગીના રાજીનામા પડ્યા. આ સાથે અપક્ષ ઉમેદવારી અને પક્ષ પલટો પણ જોવા મળ્યો. બાયાબદર, જામનગર, બિલીમોરા, ભાવનગર, કરજણ અને લાઠીમાં ભાજપમાં બળવો જોવા મળ્યો, જ્યાં નારાજ કાર્યકરો કેસરીઓ ખેસ ઉતારી અપક્ષમાં જતા રહ્યા, કાં તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાયા. બાયાબદરમાં ટિકિટ ન મળતા 15 નેતાઓએ કોંગ્રેસનો પંજો પકડ્યો. લાઠીમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું. જામનગર મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે બળવો કરી અપક્ષ દાવેદારી કરી. બિલીમોરામાં ભાજપમાંથી ટિકિટ ન મળતા ઈચ્છુકોએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા. ભાવનગર પાલિકાના પૂર્વ કારોબારી સભ્યએ નારાજગીમાં રાજીનામું આપ્યું. કરજણ પાલિકાના પૂર્વ હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા. હાલોલમાં છેલ્લી ઘડીએ નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી. માંગરોળમાં ભાજપના નારાજ કાર્યકરો રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ટાંટિયા ખેંચ, ધમકી, ચીમકી, બબાલ, રાજીનામા અને પક્ષ પલટા જોવા મળી રહ્યા છે. જોકે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જેને લઈને અસંતુષ્ટોને મનાવવા, ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જોકે તેઓ કેટલા સફળ રહે છે તે તો મંગળવારના રોજ જ માલુમ પડશે. પરંતુ ભાજપના આંતરિક અસંતોષની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર થશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.